ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, ફરી અહીંયા પરેશ પુરોહિત યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કોરોનાના કેસીસ દિવસે દિવસે મિત્રો વધી રહ્યા છે, તો બધા મિત્રો એવી આશા રાખીએ કે ઘરે સુરક્ષિત હશો, સેફ હશો અને ઘરે સ્ટડી પણ સાથે સાથે કરતા જશો એવી આપણે આશા રાખીએ છીએ અહીંથી. તો જે આપણે પરમાણુનું બંધારણ ચેપ્ટર ચાલી રહ્યું છે મિત્રો, જેમ આપણે બોહરની અભિધારણાઓ કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ, તો ત્યારબાદ એક નેક્સ્ટ ટોપિક છે ધ બ્રોગલી સિદ્ધાંત. આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મિત્રો, ધ બ્રોગલી સિદ્ધાંત અથવા તો ધ બ્રોગલી જે સમીકરણ છે. તો આજે ધ બ્રોગલી નામનો વૈજ્ઞાનિક છે, સાયન્ટિસ્ટ જે છે, એના શેના વિશેની ચર્ચા કરેલી છે અથવા શેના માટેના એક્સપેરિમેન્ટ કરી અને એને પોતાના ઓબ્ઝર્વેશન અથવા તો ઇક્વેશન ફોર્મ્યુલાસ રજૂ કરેલા છે, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. આપણે પહેલા ડ્યુઅલ નેચર ભણ્યા હતા મિત્રો, કે કણ સ્વરૂપ અને તરંગ સ્વરૂપ. કોઈ પદાર્થ હોય તો એની પાસે કણ સ્વરૂપ પણ હોય છે અને તરંગ સ્વરૂપ હોય. જેમ કે આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણ માટે ભણ્યા હતા. આપણે એવું ભણ્યા હતા કે વિદ્યુત ચુંબકીય વિકિરણ એ કણ સ્વરૂપ પણ દર્શાવે છે અને તરંગ સ્વરૂપ પણ દર્શાવે છે. વિદ્યુત ચુંબકીય વિકિરણ એ કણ સ્વરૂપ પણ દર્શાવે છે અને તરંગ સ્વરૂપ માટે વ્યતિકરણ અને વિવર્તન જેવી ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવે છે. જ્યારે કણ સ્વરૂપ માટે કાળો પદાર્થ હોય કે પછી ફોટો ઇલેક્ટ્રિક અસર છે વગેરે નો સ્ટડી કરવામાં આવે છે, એવું આપણે પહેલા ભણેલા છીએ. તો આ ધ બ્રોગલી પ્રમાણે જેમ વિકિરણ દ્વૈત સ્વભાવ ધરાવે છે, એમ દ્રવ્ય પણ દ્વૈત સ્વભાવ ધરાવે છે. દ્રવ્ય પણ કણ તરીકે વર્તી શકે છે, દ્રવ્ય પણ તરંગ તરીકે વર્તી શકે છે. તો અહીંયા એ દ્રવ્ય એ વિકિરણની જેમ, અહીંયા આપણે સેન્ટેન્સ લખી દઈએ છીએ મિત્રો, કે દ્રવ્ય એ ધ બ્રોગલીના સિદ્ધાંત મુજબ દ્રવ્ય એ વિકિરણની જેમ દ્વૈત સ્વભાવ ધરાવે છે. દ્વૈત સ્વભાવ ધરાવે છે. હવે દ્વૈત સ્વભાવ ધરાવે છે એનો મતલબ એવો થાય કે એને કણ સ્વરૂપ પણ હશે એન્ડ તરંગ સ્વરૂપ પણ જોવા મળે છે. એમાં બે સ્વરૂપ જોવા મળે છે, કણ સ્વરૂપ પણ હશે અને તરંગ સ્વરૂપ પણ એમાં જોવા મળશે. કોઈ પણ દ્રવ્ય હોય તો એના પાસે તરંગ સ્વરૂપ પર હશે, તરંગ માટેના એક્સપેરિમેન્ટ પણ એના થયેલા છે, કણ સ્વરૂપ માટેના એક્સપેરિમેન્ટ પણ થયેલા છે. પણ હા, અહીંયા એક બાબત ધ્યાનમાં એવી રાખવાની છે કે અહીંયા દ્રવ્ય એ ત્યારે જ તરંગ સ્વરૂપ દર્શાવે છે કે જ્યારે તે પોતે ગતિમાં હોય. આ ધ્યાન રાખજો. તો જ્યારે અહીંયા વાક્ય લખી દઈએ, જ્યારે કોઈ પદાર્થ કે વસ્તુ જે પણ હોય ગતિમાં હોય ત્યારે તરંગ સ્વરૂપ દર્શાવે છે. આ ધ્યાનમાં રાખવાનું, ત્યારે તરંગ સ્વરૂપ દર્શાવે છે. અને આ જે ધ બ્રોગલી છે, તો એ ધ બ્રોગલીએ કોના વચ્ચે સંબંધ દર્શાવતા સૂત્રની રજૂઆત કરી છે. તો તરંગ લંબાઈ અને વેગમાન, કોઈ પણ પદાર્થ હોય તો એનું વેગમાન v બરાબર mv આપણને ખબર છે. તો વેગમાન અને તરંગ લંબાઈ અહીંયા લખી દઈએ કે વેગમાન અને તરંગ લંબાઈ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર. તો વેગમાન અને તરંગ લંબાઈ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર જે છે, તરંગ લંબાઈ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર. હવે તરંગ લંબાઈને આપણે લેમ્બડા સંજ્ઞા વડે દર્શાવીએ અને વેગમાન હોય તો એને p સંજ્ઞા વડે દર્શાવીએ છીએ. તો લેમ્બડા h by p આ ફોર્મ્યુલા રજૂ કરીએ મિત્રો. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખવાનું છે. લેમ્બડા h by p. હવે આપણને એવું તો ખબર છે કે p બરાબર mv થાય, વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. કોઈ પણ પદાર્થનું વેગમાન શોધવું હોય તો એનું દળ ગુણ્યા વેગ કરો તો આપણને વેગમાન મળી જાય. કોણીય વેગમાન હોય તો mvr થાય, રેખીય વેગમાન હોય આને રેખીય વેગમાન કહેવાય. આ p ની કિંમત તમે અહીંયા મૂકશો તો લખી શકાય therefore lambda is equal to h by mv, જે આપણને MCQ સોલ્વ કરવા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે. જ્યાં લેમ્બડા એટલે આપણને ખબર છે કે મિત્રો લેમ્બડા બરાબર શું થાય, તરંગ લંબાઈ થાય, h પ્લાન્ક અચળાંક, અને આ જે પ્લાન્ક અચળાંક છે એનું મૂલ્ય પણ આપણને ખબર છે કે 6.626 ગુણ્યા 10 ની -34 જૂલ છે. ચલો m એટલે અહીંયા જે તે કણ અથવા દ્રવ્ય છે એનું દળ હશે, v છે એ એનો વેગ હોય. અહીંયા મિત્રો એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે અહીંયા દળ વેગ હોય તો વેગનો એકમ તો આપણને સમજણ છે કે વેગનો એકમ શું થશે, મીટર પ્રતિ સેકન્ડ થાય. હવે દળ છે, દળ ગ્રામમાં પણ લઈ શકાય, કિલોગ્રામમાં લઈ શકાય. તો દળ શેમાં લેવાનું, તો એના માટે હું તમને એવું કહું કે અહીંયા જે જૂલ છે એને આમ પણ લખી શકાય છે kg મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. kg મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. તો એના પ્રમાણે જો જૂલમાં કિલોગ્રામનો સમાવેશ થતો હોય
આપણે એમકેએસ પદ્ધતિ ને સીજીએસ પદ્ધતિ આવે છે. તો એમકેએસ પદ્ધતિ મુજબ જો જૂલમાં કિલોગ્રામનો સમાવેશ થતો હોય તો અહીંયા તમે વિચારી શકો કે દળ, કારણ કે આ તો કોન્સ્ટન્ટ છે, એટલે હવે તમે અહીંયા વિચારી શકો કે દળ તમારે શેમાં લેવું પડશે. અહીંયા યાદ રાખજો કે દળ એ હંમેશા અહીંયા કિલોગ્રામમાં જ લેવામાં આવશે. જો ગ્રામમાં આપેલું હોય કદાચ તો એને પણ કિલોગ્રામમાં કન્વર્ટ કરી દેવાનું પડે છે. તો લેમ્બડા બરાબર h/mv પરથી કોઈ પદાર્થ હોય અને એનું વજન નિશ્ચિત આપેલું હોય, એનો વેગ આપેલો હોય તો લેમ્બડા શોધી શકાય. જો આપણને લેમ્બડા અને m આપેલું હોય તો વેગ શોધી શકાય. v અને લેમ્બડા આપેલું હોય તો દળ શોધી શકાય. h તો કોન્સ્ટન્ટ છે, h નું વેલ્યુ બદલાવાનું નથી. h બરાબર 6.626 × 10⁻⁻34. હવે આપણે એવું કીધું કે જ્યારે કોઈ વસ્તુ અથવા પદાર્થ ગતિમાં હોય ત્યારે તરંગ સ્વરૂપ દર્શાવે છે, ત્યારે એની તરંગ લંબાઈ નોંધી શકાય છે. કારણ કે તરંગ સ્વરૂપ દર્શાવતું એટલે એની તરંગ લંબાઈ નોંધી શકાય. હવે જ્યારે કણ ગતિમાં હોય તો એની સાથે ગતિ ઊર્જા સંકળાયેલી હોય, આની સાથે રિલેટેડ છે એકબીજા સાથે. કણ જ્યારે ગતિમાં હોય તો એની સાથે ગતિ ઊર્જા સંકળાયેલી હોય. તો એ ગતિ ઊર્જા બરાબર આપણે ફોર્મ્યુલા ભણેલા છીએ મિત્રો કે ગતિજ ઊર્જા અથવા તો કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². ગતિજ ઊર્જા જેને આપણે શોર્ટમાં લખી દઈએ કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². આવો ફોર્મ્યુલા તો આપણી પાસે મિત્રો. ગતિજ ઊર્જા અથવા કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². તો આ જે ફોર્મ્યુલા છે એમાંથી આપણે v ને કરતા બનાવી દઈએ તો ચલો આવું લખી શકાય. ચલો v² ને કરતા બનાવો તો v² ઇઝ ઇક્વલ ટુ 2 સામે ગુણાકારમાં જશે 2 કાઇનેટિક એનર્જી ડિવાઇડેડ બાય m થશે. આ m નીચે છેદમાં આવી જાય. તો therefore v is equal to આવું લખી શકાય મિત્રો √2 કાઇનેટિક એનર્જી ડિવાઇડેડ બાય m. આવો ફોર્મ્યુલા લખી શકાશે v ની જગ્યાએ. આને કહી દઈએ આપણે સમીકરણ નંબર 2, આને કહી દઈએ ફોર્મ્યુલા નંબર 1. હવે ફોર્મ્યુલા 1 માં v ની જગ્યાએ આ કિંમત આપણે પુટ કરી દઈએ તો સમીકરણ 1 માં અહીંયા લખી દઈએ. ચાલો સમીકરણ 1 માં 2 ની કિંમત મૂકતા, સમીકરણ 1 માં 2 ની કિંમત મૂકતા તો ચલો આ જે v ની કિંમત છે એ અહીંયા મૂકી દઈએ. તો therefore lambda is equal to h/m. હવે આ જે v છે એ v ની જગ્યાએ આપણે એવું મૂકી શકીએ √2 કાઇનેટિક એનર્જી બાય m. તો મૂકી દઈએ √2 કાઇનેટિક એનર્જી બાય m લખી દઈએ આપણે. અહીંયા આ જે m છે એને √m ગુણ્યા √m થાય. અહીંયા √m અને √m કેન્સલ થઈ જશે તો ઇઝ ઇક્વલ ટુ ઓપન લખી શકાય h/√2 કાઇનેટિક એનર્જી m થશે. તો લેમ્બડા બરાબર h/√2 કાઇનેટિક એનર્જી m થશે. હવે એક બીજી વસ્તુ વિચારી શકાય મિત્રો, જો MCQ કદાચ સોલ્વ કરવા હોય આપણને તો h તો કોન્સ્ટન્ટ છે, 2 પણ ફિક્સ છે, કોઈ પદાર્થનું દળ પણ જો નિશ્ચિત હોય તો એના માટે કાઇનેટિક એનર્જી અને લેમ્બડા વચ્ચે એક આવો સંબંધ થઈ શકે. therefore lambda is proportional to 1/√2 કાઇનેટિક એનર્જી. આવું કરી શકાય. lambda is equal to 1/√2 કાઇનેટિક એનર્જી. આ પણ MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે. કોઈ વાર નીટ અથવા JEE ના ક્વેશ્ચનમાં આને લગતા જ MCQ પૂછાય છે. કોઈ એક પદાર્થ હોય, કોઈ નિશ્ચિત દળ ધરાવતો પદાર્થ છે, ધારો કે આપણે એવું કહીએ કે m દળ ધરાવતો પદાર્થ હોય, m દળ ધરાવતા પદાર્થ કે જે બે જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતો હોય તો એમની કાઇનેટિક એનર્જી અને લેમ્બડા વચ્ચે પદાર્થ જેમની તરંગ લંબાઈ આપણે એવું કીધી એકની લેમ્બડા 1 છે અને બીજાની લેમ્બડા 2 છે તથા તેમની કાઇનેટિક એનર્જી અનુક્રમે એવું કહી દઈએ ke1 and ke2 છે. તો એના માટે ફોર્મ્યુલા એવું લખી શકાય તો અહીંયા આના પરથી કે λ1/λ2 is equal to root kinetic energy of 2 upon kinetic energy of 1. કારણ કે બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. આ પ્રમાણે અહીંયા ચલે છે, આપણે લખવું હોય તો ચલે છે ઇક્વલ ટુ લખી દે, બાકી બધું કેન્સલ થઈ જશે. આ પ્રમાણે ફોર્મ્યુલા લખવું હોય તો લખી શકાય. આ પણ MCQ માટે મિત્રો આપણને ફોર્મ્યુલા ઇમ્પોર્ટન્ટ બનશે. તો અત્યારે જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ જે ફોર્મ્યુલા છે આપણી પાસે ધ બ્રોગલી સિદ્ધાંત છે મિત્રો. ફરી યાદ રાખજો, હું કહું છું ધ બ્રોગલી સિદ્ધાંત છે એણે તરંગ લંબાઈ અને વેગમાન વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર રજૂ કરેલું છે. તરંગ લંબાઈ અને વેગમાન એ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે.
જેની તરંગલંબાઈ વધારે છે એનું રેખીય વેગમાન ઓછું હશે, જેનું રેખીય વેગમાન વધારે છે એની તરંગલંબાઈ ઓછી હશે. બંને એકબીજાના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. જેમ વિકિરણ એ દ્વૈત સ્વભાવ ધરાવે છે એમ જ દ્રવ્ય એ પણ દ્વૈત સ્વભાવ ધરાવે છે. પણ તરંગલંબાઈ ત્યારે જ નોંધી શકાય કે જ્યારે પેલો કણ અથવા તો જે પદાર્થ કહીએ આપણે દ્રવ્ય એ ગતિમાં આવશે. તો એના આધારે આ વિવિધ પ્રકારના અલગ અલગ ફોર્મ્યુલાસ આપણે જોઈ શકીએ છીએ. તો આનાથી ઘણા બધા એમસીક્યુઝ મિત્રો પૂછાઈ શકે આપણને. ધારો કે કદાચ એવો ક્વેશ્ચન પૂછાય કે કોઈ એક દ્રવ્ય અથવા એમ દળ ધરાવતું કોઈ દ્રવ્ય છે, તો એ એમ દળ ધરાવતા દ્રવ્યની તરંગલંબાઈ અથવા તો એવું કહીએ એમ દળ ધરાવતા દ્રવ્યની કાઇનેટિક એનર્જી એટલે કે ગતિજ ઉર્જા 9 ગણી કરવામાં આવે, જે હતી એના કરતા 9 ગણી કરવામાં આવે તો તરંગલંબાઈમાં શું ફરક પડશે? હતી એના કરતા 9 ગણી કરવામાં આવે એટલે કે બાજુમાં લખી દઉં છું કે લેમ્બડા ઇઝ પ્રોપોર્શનલ ટુ 1 અપોન કાઇનેટિક એનર્જી 9 ગણી કરી નાખી છે. હવે 1 અપોન √9 કરો તો એવું પણ લખી શકાય 1/3. એટલે આપણી જે નવી તરંગલંબાઈ છે એ 1/3 થઈ જશે. એટલે એવું કહેવાય ત્રીજા ભાગની થશે. જો તમે 9 ગણું કરો છો તો આ ત્રીજા ભાગનું થાય, તમે આ 16 ગણું કરો છો તો આ ચોથા ભાગનું થાય, આ 4 ગણું કરો છો તો આ બીજા ભાગનું થાય. કારણ કે 4 ગણું કરો એટલે √4 એટલે 1/2 લેમ્બડા બરાબર 1/2 થઈ જશે. 9 ગણો કરો છો તો 1/3 થાય, 16 ગણું કરો તો 1/4 થાય. તો એ પ્રકારના એમસીક્યુઝ વગેરે આપણને તમે બુકમાં સોલ્વ કરશો તો પણ મળી જશે. ઓકે મિત્રો, તો ફટાફટ પહેલા આટલું નોટબુક પર નોટ ડાઉન કરી લો. બાકીના થોડા એક્ઝામ્પલ્સ એનસીઈઆરટી ના વગેરે છે એ પછી સોલ્વ કરીએ આપણે. ઓકે મિત્રો, તો ફોર્મ્યુલાસ તમે યાદ રાખી દેશો. કારણ કે જો ફોર્મ્યુલા નહીં યાદ હોય, આ ચેપ્ટર બહુ જ થોડું એક લેન્થી ચેપ્ટર છે, પણ ચેપ્ટર ઇન્ટરેસ્ટિંગ છે મિત્રો. તમે ધ્યાનથી બધા જ ફોર્મ્યુલાસ વગેરે જો સોલ્વ અથવા યાદ રાખશો એને તો તમને બધા એક્ઝામ્પલ્સ વગેરે પણ આવડી જશે. તો હવે એનસીઈઆરટી માં એને લગતા કેટલાક કોયડાસ વગેરે આપેલા છે, 2-3 એ સોલ્વ કરનાથી આપણે મિત્રો શું કહેવા માંગે છે એને ડિસ્કસ કરી લઈએ. તો ચલો આપણી એનસીઈઆરટી બુકનો કોયડા નંબર 2.12 છે, એ ફટાફટ જોઈ લઈશું આપણે કે એનસીઈઆરટી બુકનો કોયડો 2.12 શું કહેવા માંગે છે. એકદમ સિમ્પલ છે મિત્રો, સિમ્પલ અને સરળ. 0.1 કિલોગ્રામ દળ ધરાવતો દડો 0.1 કિલોગ્રામ દળ ધરાવતો દડો જેનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ છે, જેનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ છે, તો તેની તરંગ લંબાઈ ગણો. તો તેની તરંગ લંબાઈ ગણો અથવા તો તેની દર ડબલી તરંગ લંબાઈ ગણો. તો તેની તરંગ લંબાઈ બરાબર કેટલી થશે? આપણને એવો ક્વેશ્ચન કદાચ પૂછાય. એકદમ સિમ્પલ છે. જ્યારે આ પ્રકારના ક્વેશ્ચન પૂછાય મિત્રો તો પહેલા તો જોઈ લેવાનું શું આપેલું છે, દળ. હવે દળ માટેની સંજ્ઞા આપણે વાપરીએ તો જનરલી એવું થશે કે m બરાબર આપેલું છે 0.1 કિલોગ્રામ. દળ છે એનો વેગ આપેલો છે વેલોસિટી, તો v 10 મીટર પર સેકન્ડ છે. અને તરંગ લંબાઈ એટલે કે આપણે લેમ્બડા શોધવાની છે. હવે તમે અહીંયા જોઈ શકો m આપેલું છે, v આપેલું છે, લેમ્બડા શોધવાનો છે. તો તરત જ આપણને ક્લિક થવું જોઈએ કે જ્યારે આ પ્રકારનું હોય તો એને કઈ ફોર્મ્યુલા યુઝ થશે. તો તરત યાદ આવે ડબલ્યુબી ફોર્મ્યુલા લેમ્બડા h/mv આવશે એમાં મિત્રો. લેમ્બડા h/mv. ચલો h કેટલા છે આપણી પાસે? તો h નું વેલ્યુ છે 6.626 ગુણ્યા 10⁻⁴ ડિવાઇડેડ બાય m દળ. તો દળ તમે અહીંયા જોઈ શકો મિત્રો. દળ આપેલું છે આપણને 0.1 ગુણ્યા વેગ આપેલો છે 10. ઓકે, તો 0.1 ગુણ્યા 10 કરશો મિત્રો એટલે 1 થઈ જાય. 0.1 ગુણ્યા 10 કરો એટલે 1 થઈ જાય. તો આપણો જે ઉપર છે એ જ આન્સર છે. So therefore lambda is equal to 6.626 ગુણ્યા 10⁻⁴ મીટર. આ આપણી તરંગ લંબાઈ મળી જશે. છે એકદમ સિમ્પલ. m આપેલું હતું, v આપેલું હતું ને લેમ્બડા શોધવાનું છે. તો બિલકુલ સરળ અને સિમ્પલ એક્ઝામ્પલ છે. ચલો એના પછી કોયડા નંબર 2.13 છે, જેમાં ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ છે.
જો તેની ગતિજ ઉર્જા 3 × 10⁻25 જૂલ હોય તો તરંગ લંબાઈ શોધો. અહીંયા ક્વેશ્ચન છે કોયડો 2.13. આ થોડો ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, એને ધ્યાનથી ભણજો. આ થોડો પેલા કરતા વધારે ઇમ્પોર્ટન્ટ છે કે જો ઇલેક્ટ્રોનનું દળ, આપણે એવું કહી દઈએ કોઈ એક ઇલેક્ટ્રોનનું દળ આપણે અહીંયા લખી દઈએ કે ઇલેક્ટ્રોનનું દળ બરાબર 9.1 × 10⁻31 કિલોગ્રામ છે. જો તેની સાથે સંકળાયેલ ગતિ ઉર્જા અથવા જો ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા 3 × 10⁻5 જૂલ હોય, જો ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા 3 × 10⁻25 જૂલ હોય, -25 જૂલ હોય, તો તેની તરંગ લંબાઈ બરાબર કેટલી થશે અથવા તેની તરંગ લંબાઈ શોધો. એકદમ સિમ્પલ છે મિત્રો, ધ્યાનથી સમજજો એને શું કહેવા માંગે છે. કોઈ એક ઇલેક્ટ્રોનનું દળ, કદાચ કોઈ વાર ઇલેક્ટ્રોનનું દળ ના પણ આપેલું હોય તો આપણને યાદ છે. ઇલેક્ટ્રોનનું દળ ના આપેલું હોય તો આપણે પહેલા જ્યારે ચેપ્ટરનું સ્ટાર્ટિંગ કરાયેલું છે ત્યારે પ્રોટોનના દળ હોય કે ન્યુટ્રોનનું દળ હોય કે ઇલેક્ટ્રોનનું દળ હોય, જે તે વગેરે આપણે ડિસ્કસ કરેલી છે, જે યાદ પણ રખાયેલા છે. તો અહીંયા ઇલેક્ટ્રોનનું દળ છે એ 9.1 × 10⁻31 કિલોગ્રામ છે. જો તેની ગતિજ ઉર્જા કાઇનેટિક એનર્જી બરાબર 3 × 10⁻25 જૂલ હોય તો તરંગ લંબાઈ શોધો. હવે આપણે તરંગ લંબાઈ શોધવી હોય તો ફોર્મ્યુલા છે કે λ h/mv. h કોન્સ્ટન્ટ છે, દળ આપેલું છે, v શોધવાનું છે. v આપણે શોધો. જો v મળી જાય તો λ મળી જાય, પણ v છે નહીં આપણી પાસે, તો v શોધવા માટે આપણે ફરી પાછો યુઝ કરીશું કોનો કે કાઇનેટિક એનર્જી 1/2mv². અહીંયા 1/2mv² નું મૂલ્ય આપેલું છે આપણને 3 × 10⁻25 જૂલ આપેલું છે. તો આ જે છે એમાંથી આપણે v² ને કરતા બનાવી દઈએ. તો therefore v² આ બે સામે ગુણાકારમાં જશે, 2 × 3 × 10⁻25 ડિવાઇડેડ બાય આ m નીચે આવી જશે અહીંયા, અને m છે તો ઇલેક્ટ્રોનનું દળ છે, અને ઇલેક્ટ્રોનનું દળ આપેલું છે, કદાચ ના યાદ હોય તો પણ, તો 9.1 × 10⁻31 કિલોગ્રામ આપેલું છે. અહીંયા તમે જોઈ શકો મિત્રો કે અહીંયા એપ્રોક્સ તમે કદાચ વિચારો તો 3 × 9 થઈ જાય એટલે 2/3 × 10 સમથિંગ થશે. પણ એક્ઝેક્ટ જ્યારે આપણે NCERT એક્ઝામમાં લખતા હોઈએ તો 2 × 3 6 ડિવાઇડેડ બાય 9.1 ઇઝ ઇક્વલ ટુ 0.659. તો v² બરાબર 0.659 × 10 પાવર, આ -25 છે, -31 છે, -31 ઉપર જાય તો +31 માંથી 25 જાય તો 6 આવશે, તો 6, તો ઇઝ ઇક્વલ ટુ 10⁻6 હોય, આપણે v શોધવું હોય તો આવું થઈ શકે. v ઇઝ ઇક્વલ ટુ √0.659 × 10⁻6 પાવર, અને 10⁻6 પાવર નું તમે વર્ગમૂળ કરશો તો 10⁻3 થઈ જાય. 0.659 નું જ્યારે વર્ગમૂળ કરો છો મિત્રો, 0.659 નું વર્ગમૂળ કરો છો તો 0.811 0.659 એનું વર્ગમૂળ કરીએ તો 0.811 આવશે. તો therefore v is equal to 0.811 ગુણ્યા 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ, એવો આપણો આન્સર આવશે v. આ શું મળી ગયું આપણને? વેલોસિટી. કે ભાઈ વેલોસિટી બરાબર 0.811 ગુણ્યા 10⁻³ એવું લખી શકાય, અથવા એ પણ લખી શકાય છે આ 3 ઘાત અંદર મૂકીએ તો v બરાબર 811 મીટર પર સેકન્ડ એવું પણ લખી શકાય. સિમ્પલ છે. v મળી ગયો, v મળી ગયો છે, એમ આપેલો છે, h ખબર છે, તો લેમ્બડા મળી જાય કે ના મળી જાય. તો therefore લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h કેટલા છે? 6.626 ગુણ્યા 10⁻34 ડિવાઇડેડ બાય m, તો m તો ત્યાંથી લખી શકાય મિત્રો 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ ઇન્ટુ v. વેલોસિટી આપણે શોધ્યું છે જો 811 મીટર પર સેકન્ડ. ઓકે, હવે ચાલો આને મને લખવું ગણવું હોય તો 6.626 ડિવાઇડેડ બાય 9.1
ડિવાઇડેડ બાય 811 બરાબર 0.000897 આવું કંઈક આવે છે 0.0 હા એવો છે 0.008978 ઇન્ટુ 10 રેઝ ટુ પાવર કરવી હોય તો અહીંયા -34 છે -31 છે -31 ઉપર જાય તો +31 તો માઈનસ એવું લખી શકાય -3 વધશે અહીંયા ઓકે હજી તમે એક વસ્તુ મિત્રો વિચારી શકો કે આનું યુનિટ તો મીટર છે 1 2 3 4 5 6 અને આમ લખી શકાય 897.8 ગુણ્યા 10 ની -9 મીટર કારણ કે જનરલી જ્યારે પણ આપણે તરંગ લંબાઈ શોધતા હોઈએ તો નેનોમીટર એકમમાં પ્રયત્ન કરીએ છીએ કે તરંગ લંબાઈ હોય તો સામાન્ય રીતે નેનોમીટરમાં મપાય છે તો -9 એટલે નેનોમીટર પણ લખી શકાય તો ધેરફોર લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 897.8 નેનોમીટર આવું લખવું હોય તો પણ લખી શકાય તો આપણો આન્સર છે લેમ્બડા બરાબર 897.8 નેનોમીટર એકદમ સિમ્પલ અને સરળ છે આ પ્રકારના પણ ક્વેશ્ચન આપણને કોઈ વાર પૂછાઈ શકે છે મિત્રો તો ફટાફટ નોટબુકમાં લખી દઈશું પહેલા આપણે તો કોયડા નંબર 2.12 અને 2.13 નું ડિસ્કશન કરી લીધું મિત્રો આપણે ત્યારબાદ હવે આપણે એનસીઈઆરટી બુક નો કોયડા નંબર 2.14 એ પણ એકદમ સિમ્પલ છે બધું સિમ્પલ જ પણ જ્યારે ફોર્મ્યુલાસ આવડે તો બધા જ ક્વેશ્ચન એકદમ સિમ્પલ હોય છે મિત્રો પણ એક તો એની ફોર્મ્યુલાસ આવડતી હોવી જોઈએ અને બીજું આપણે એને એપ્લિકેશન કઈ રીતે થાય છે ફોર્મ્યુલાની એ પણ આવડતી હોવી જોઈએ કે લેમ્બડા બરાબર 3.6 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા કેવું લખી દઈએ 3.6 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા ફોટોનનું દળ શોધો ફોટોનનું દળ શોધો તમે જાતે વિચારો મિત્રો એક મિનિટ કે શું થઈ શકે એમાં કે આપણી પાસે 3.6 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ આપેલી હોય અને એ તરંગ લંબાઈ માટે ફોટોનનું દળ શોધવાનું છે હવે આપણને તરંગ લંબાઈ આપેલી છે લેમ્બડા બરાબર 3.6 એંગસ્ટ્રોમ આપેલી છે અને એમ પણ લખી શકાય 3.6 into 10 raised to -10 મીટર દળ એટલે કે m બરાબર આપણે શોધવાનું છે તો ફોર્મ્યુલા છે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv ફોર્મ્યુલા શું છે આપણી પાસે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv એમાંથી m શોધવાનો છે v હા પ્રશ્ન એ થાય આપણને 3.6 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા ફોટોનું દળ શોધવાનું કીધું છે મિત્રો અહીંયા v આપણે v આપેલું નથી તો અહીંયા ફોટોન એટલે અહીંયા જે ફોટોન છે એ ફોટોન એટલે જ આપણે પ્રકાશનું કિરણ વિચારવાનું છે અને જે પ્રકાશ કિરણ હોય એનો વેગ આપણને ખબર છે કે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ હોય એટલે ફોટોનનો વેગ પણ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ લઈ શકાય યાદ રાખજો જ્યારે કે ફોટોન મતલબ શું થાય કે સૂર્યમાંથી આવતા વિકિરણ અથવા સૂર્યમાંથી આવતું વિકિરણ જેને આપણે ફોટોન તરીકે ઓળખીએ હવે સૂર્યમાંથી આવતું વિકિરણ એટલે જ પ્રકાશ થાય તો એ પ્રકાશનો વેગ બરાબર 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ લેવાશે તો એમ શોધવું હોય તો m બરાબર ચલો h કેટલા 6.626 ગુણ્યા 10⁻34 ડિવાઇડેડ બાય લેમ્બડા નીચે આવી જશે તો 3.6 ગુણ્યા 10⁻10 વેગ લખવો હોય તો 3 ગુણ્યા 10⁸ તો બરાબર દળ બરાબર કેટલું લખી શકાય અહીંયા મિત્રો 6.626 ભાગ્યા 3.6 ડિવાઇડેડ બાય 3 ઇઝ ઇક્વલ ટુ 0.613 અહીંયા થશે 0.613 ગુણ્યા ચલો ઘાત છે અહીંયા -10 છે આ પ્લસ 8 છે એટલે -2 ઉપર જાય તો +2 થાય 2 એટલે -34 છે તો 10 raised to -32 થાય તો એવું પણ લખી શકાય 6.13 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ
અહીંયા જે આપણને ફોટોન આપેલો છે એ ફોટોનનું દળ બરાબર મળશે 6.13 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ દળ મળે છે આપણને. ઓકે મિત્રો, અહીંયા તમે એનસીઈઆરટી ની બુકમાં જોશો તો ત્યાં -29 કિલોગ્રામ આપેલું છે મિત્રો. તો થોડું ભૂલ છે એટલે થોડું ચેન્જ કરી નાખજો. અહીંયા આપણને જે દળ મળે છે -31 મળે છે. તો આવા અલગ ફોર્મ્યુલાસ જે છે ધ બ્રોગલીને લગતા એને વિવિધ પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે છે. આપણે આશા રાખીએ છીએ કે તમે બધા જ ફોર્મ્યુલા તૈયાર કરશો મિત્રો. નેક્સ્ટ હાઇઝનબર્ગના સિદ્ધાંતની આપણે નેક્સ્ટ ક્લાસમાં ચર્ચા કરીશું. અને આ જે ધ બ્રોગલી સિદ્ધાંત છે, બોહર એ આ ધ બ્રોગલીને સમજાવવામાં નિષ્ફળ નીવડે છે. ઓકે, તો અહીંયા બધું બોર્ડમાં લખેલું છે, તમે નોટબુકમાં લખી દેશો, એને ધ્યાનથી અભ્યાસ કરશો. થેન્ક યુ.